શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર સર્વ આચાર્ય મહારાજની જય. ભગવાનના વાલા સર્વે મુક્તો, ભગવાનના વાલા સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. એક દિવસ મનમાં વિચાર કરીને શ્રી હરિએ આધારાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, તમે વડોદરા જાઓ, ત્યાં ધર્મ અને ભક્તિ તે બંનેની અને મુરલીધર શ્રી કૃષ્ણની રાધિકાએ સહિત ધાતુની મૂર્તિઓ કરાવજો અને એક ચતુર્ભુજ મૂર્તિ પાષાણની કરાવો. તેમાં પાષાણની ચતુર્ભુજ મૂર્તિ તો મંદિરમાં પથાજી નામે હરિભક્ત સલાડ કરે છે, તે ચતુર્ભુજ મૂર્તિ રામનવમી ઉપર તૈયાર થઈ જાય એમ તત્પર થઈને કરાવજો. ધાતુની 4 મૂર્તિઓ એમ તરત થઈ શકશે નહીં, તે તો પ્રબોધની એકાદશી અથવા દિવાળી ઉપર બહુ પ્રયત્ન કરીને બની શકશે. વડોદરાના કારીગર સરસ રૂપ કરવાનું જાણે છે, તેવા કારીગરની પાસે મૂર્તિ જોઈને કરાવજો. આપવા લેવાનું જે રીતે નક્કી કરવું યોગ્ય હોય તે નાથ ભક્ત જાણે છે. તેમના ઉપર અમે એક પત્ર લખીએ છીએ, તે તમારી સંભાળ રાખશે. જે કોઈ પણ બાબતમાં અવરોધ આવે તો તેમાં નાથ ભક્તને પૂછવું, તે કામના અટકાવનો ખુલાસો કરશે. તમારે તો અતિ આનંદ ઉત્સાહમાં રહેવું. ધાતુની મૂર્તિઓનું કામ કરાવવા માટે તમારે શહેરમાં રોજ એકવાર જવું અને નાથ ભક્ત કહે ત્યાં તમારે રહેવું. કાયમ એક હરિભક્ત સાથે રાખવા. હરિભક્ત વિના ક્યાંય પગ મૂકવો નહીં. અમે રામનવમી ઉપર વડતાલ જરૂર આવશું અને હુતાશીનો ઉત્સવ અમદાવાદમાં કરશું. સંતોને તો શ્રીહરિને રાજી કરવાનું જ મનમાં ચિંતવંત રહે છે. તેથી શ્રીહરિની આજ્ઞાને માથે ચડાવીને આધારાનંદ સ્વામી નવા કરેલા સંતને સાથે લઈને ચાલતા થયા. તે નવા કરેલા સાધુનું નામ શ્રીહરિએ કેશવાનંદ રાખ્યું હતું. તે કેશવાનંદની સાથે ચાલતા થયેલા આધારાનંદ મુનિ ગઢપુરથી વડોદરા આવ્યા. શ્રીહરિએ લખીને આપેલો પત્ર સ્વામીએ નાથ ભક્તને આપ્યો. પછી નાથ ભક્તે શહેરમાં જે સારા શિલ્પી હતા તેને તત્કાળ જ બોલાવ્યા. ધાતુની 4 મૂર્તિઓ કરવા માટેનો બધો બંદોબસ્ત તત્કાળ કરાવ્યો. ખારી વાવની પાસે શિલ્પી અને સલાટ રહેતા હતા. તેના મકાન ઉગમણા બારના હતા. નાથ ભક્તે ઈશ્વરભાઈ નામે એક હરિભક્તને કહ્યું કે તમારે રોજ સંતોની સાથે જ્યારે જ્યારે કામ પડે ત્યારે જ્યાં મૂર્તિઓનો આદર કર્યો છે ત્યાં જાવું. સંતો એકલા જાતા નથી. જ્યારે જવાની જરૂર પડશે ત્યારે સંતો જશે. જ્યારે કામ નહીં હોય ત્યારે પોતાના ઉતારે જ બેસીને કીર્તન અને કથા વાર્તા કરશે. પુરુષોત્તમ કડિયાની શહેરમાં જે જ્ઞાતિ હતી તે બધાએ ભેળા મળીને એક મંદિર કરાવ્યું હતું. તે મંદિરમાં મૂર્તિઓ પધરાવી હતી. કડિયાઓએ તે મંદિરમાં પોતાના કોઈ સાધુ રાખ્યા હતા. તે મંદિરની જીવિકા જે રીતે ચાલે તેવી તેની આજીવિકા જ્ઞાતિએ બાંધી દીધી હતી. જ્યારે જન્માષ્ટમી આવે ત્યારે જેટલા કડિયાના ઘર હતા તે બધા ઘરના માણસોને તે મંદિરના સાધુ દશમની તિથિએ દૂધપાક તથા માલપુવાની રસોઈ કરાવીને ઘણા હરખથી ભાવ સહિત જમાડતા હતા. જેમાં પછી સૌ ઘર દીઠ 1 રૂપિયો ઠાકોરજીને ભેટ ધરતા હતા. કડિયાની બધી જ્ઞાતિએ જ્યારથી મંદિર થયું ત્યારથી સંપીને આવો ઠરાવ કર્યો હતો. તે કડિયાઓમાંથી કેટલાક કડિયાઓએ જ્યારે સત્સંગની વાત સાંભળી
ત્યારે તેમાંથી 50 ઘર કુસંગ છોડીને હરિભક્ત થયા. સરકારના કડિયા જે સારા શિલ્પી હતા તે હરિભક્ત થયા. તેમાં કેવલ અને નંદલાલ એ બે ભાઈ પાકા હરિભક્ત થયા હતા. જગજીવન નામે કડિયો પણ સત્સંગી થયો હતો. તે ઘણો બુદ્ધિમાન હતો અને લલ્લુ શેઠનો શિલ્પી હતો. બીજો એક દામોદર નામે કડિયો હરિભક્ત થયો હતો, જે મેળાવ ભાઈનો શિલ્પી હતો. બીજા આદિ કડિયાઓ જે હરિભક્ત થયા હતા, તેમને સત્સંગની વાતનો રંગ દિવસે દિવસે ઘણો અધિક ચડતો રહ્યો હતો. તે બધા હરિભક્ત કડિયાઓ આ બ્રહ્માંડમાં સત્સંગના સમાન કોઈને દેખતા નહીં. સત્સંગનો રંગ લાગ્યો હોય તેવા ભક્તના લક્ષણ હવે ભગવાન કહે છે. ચાહે તેવી વાત હોય પણ તેઓ તેને સત્સંગના સમાન ક્યારેય સમજતા નહીં. એવો તે બધાનો રંગ ચડ્યો હતો. જેને નિષ્કપટ ભાવે સત્સંગનો પૂરો રંગ ચડે છે તેને બ્રહ્માંડની જેટલી સમૃદ્ધિ કહેવાય છે તે, અને ચિંતામણી, કલ્પવૃક્ષ, પારસમણી, કામધેનુ અને સોનું, રૂપું અને મોતીની બ્રહ્માંડમાં જેટલી ખાણ હોય છે તે બધું મોક્ષને માર્ગે ચાલનારા માટે વિઘ્ન કરનારું દેખાય છે. જેને આવું સમજાય તેનો સત્સંગ સાચો છે. સાચા સત્સંગીનું એ જ લક્ષણ છે કે તે બીજા કોઈને ભગવાનના સમાન સમજે નહીં. ગમે તેટલા ઈશ્વરીયવાન હોય, શક્તિશાળી હોય, કદાચ હથેળીમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ દેખાડનારા હોય તોય પણ ભગવાનના સમાન કોઈને સમજે નહીં. જે લોકો બીજાને પણ ભગવાન તુલ્ય કહે છે તે તો ભગવાનના ચોર બને છે. જે ભગવાનના ચોર હોય છે તે તેના વચનમાં દેખાઈ આવે છે. જેની જેવી સમજણ હોય છે તે તેના વચનો છુપાવી રાખતા નથી. દર્પણની જેમ, અરીસાની જેમ સંગ અને રુચિએ કરીને જે મનુષ્ય જેવો હોય તેવો તેમાં દેખાઈ આવે છે. તે કડિયા હરિભક્તોની સર્વોત્તમ રુચિને જ્ઞાનાનંદ સ્વામી જાણીતા હતા. ગોપાળાનંદ સ્વામીની વિશેષતા. તે જ્ઞાનાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના મંડળના સંત હતા. જેટલા સંતો કથા, કીર્તન, વાતો, ભગવાનનું ધ્યાન, સ્મરણ વગેરેના ઈશકવાળા હતા. એના રસ હતા, એમાં એને ભાવ, રસ હતો, પ્રેમ હતો. અને વળી જે મુનિઓ યોગાભ્યાસ અને આસન સાધવાના ઈશકવાળા હતા તે બધા જ ગોપાળાનંદ સ્વામીની સાથે રહેતા હતા. સત્સંગની વાતથી વિરુદ્ધ જેનો જેટલો સ્વભાવ હોય તેના મૂળ ઉખાડવાની વિવિધ પ્રકારની વાતને ગોપાળાનંદ સ્વામી જાણતા હતા. અને તે કામમાં તેઓ રાત દિવસ તત્પર રહેતા. તેમાં લગાર પણ પ્રમાદ રાખતા નહીં. જેમાં પ્રમાદ દેખતા તેના સંગથી તેઓ દૂર રહેતા. તેમને પ્રમાદ રૂચતો નહીં, ગમતો નહીં. પ્રમાદ એટલે ન કરવાનું કરવાનું નથી કરતા, એને કહેવાય પ્રમાદ. આવા ગોપાળાનંદ સ્વામી હતા. શ્રીહરિની આજ્ઞાથી ગોપાળાનંદ સ્વામી ચાતુર્માસ કરવા વડોદરામાં રહ્યા હતા. શ્રીહરિનો જે પ્રતાપ છે તે કોઈના માપમાં આવતો નથી. શ્રીહરિનો એવો પ્રતાપ છે કે તે અક્ષરના માપમાં પણ આવતો નથી. તેમાં બ્રહ્મા આદિક જેવાની તો કાંઈ ગણતરી જ નથી. કેમ જે શ્રીહરિનો એવો પ્રતાપ છે કે જે કોઈના માપમાં આવતો નથી. શ્રીહરિને જે બાબત કરવી હોય તે બધી ગમે તેના દ્વારા કરાવતા રહે છે. આવી બાબતને જે જીવો જે જીવાત્મા સમજતા નથી તે લોકો જેમાં શ્રીહરિ પ્રતાપ દેખાડતા હોય તે વ્યક્તિમાં ચોંટી જાય છે. પણ શ્રીહરિમાં એવા ચોંટતા નથી. દુનિયાના લોકો આવા અજ્ઞાની છે. કોઈ પણ વ્યક્તિમાં ગમે તેવો મોટો પ્રતાપ દેખાય તે પ્રતાપ એક શ્રીહરિનો જ છે એમ સમજવું. આવી સમજણવાળા તો એક મુક્તાનંદ સ્વામી હતા, બીજા એક બ્રહ્માનંદ સ્વામી હતા, ત્રીજા નિત્યાનંદ સ્વામી હતા અને વૃદ્ધ આત્માનંદ સ્વામી હતા. તે બધાની એક સરખી સમજણ હતી. સત્સંગમાં ભાઈ અપાર મનુષ્યો છે. તેમાં અનંત પ્રકારનો અપાર પ્રતાપ શ્રીહરિ બતાવે છે. પરંતુ તે પ્રતાપને જે શ્રીહરિનો જ પ્રતાપ દેખે છે તે ક્યારેય માણસમાં ચોંટતા
નથી. ગમે તેવો કોઈ પ્રતાપી હોય, ઐશ્વર્યવાન હોય, બોલે તે સિદ્ધ થાય, જે ધારે તે કરી શકે. પણ એ બધો પ્રતાપ શ્રીહરિનો છે એમ આપણે સમજવું. જો શ્રીહરિનો પ્રતાપ ન સમજવી તો આપણે એટલા ભક્ત કાચા કહેવાય. ભગવાને આપેલા પ્રતાપવાળા મનુષ્યમાં જે ચોંટી જાય છે તે ચોંટનારા મનુષ્યને શ્રીહરિ અને મુક્તાનંદ સ્વામી જેવા સંત ક્યારેય વખાણતા નથી. સત્સંગની હર કોઈ બાબતનો મુખ્ય સિદ્ધાંત એ છે કે શ્રીહરિમાં ચોંટવું, જોડાવું. કેમ જે તેમાં જ શ્રીહરિ રાજી છે. જે શ્રીહરિ વિના બીજામાં અધિક ચોંટી જાય છે તે તો શ્રીહરિથી વિમુખ છે. માટે ગમે તેવા સંત ગમે તેટલા મહાન હોય પણ ક્યારેય ભગવાનનું ધ્યાન મૂકીને સંતનું ધ્યાન કરાય નહીં. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, ગમે તેવા બ્રહ્મવેતા હોય, સમાધિનિષ્ઠ હોય, પણ ક્યારેય કોઈ પણ દેવી, કોઈ પણ એવા સમાધિનિષ્ઠ જીવાત્મા હોય એનું ધ્યાન ક્યારેય કરવું નહીં. શ્રીહરિથી વિમુખ છે એ બધા. હું શ્રીહરિ વિના બીજામાં જે અધિક ચોંટી જાય છે તે તો શ્રીહરિથી વિમુખ છે એમ તેને મોટા સંતો દેખે છે. સત્સંગમાં એક ભારે કુસંગ રહ્યો છે, તે દેખવામાં આવતો નથી. તે કુસંગ કયો તો ભગવાનને વિસારી દઈને, ભગવાનને ભૂલીને શુદ્ર જેવા જીવને અધિકપણે માને છે. એ જ સત્સંગમાં કુસંગ છે. જ્ઞાનાનંદ સ્વામીએ વડોદરાના હરિભક્ત કડિયાઓની આગળ વાત કરીને તેને સત્સંગની ચાનક ચડાવી દીધી હતી. સ્વામીએ કડિયાઓને કહ્યું કે એક મ્યાનમાં બે તલવાર ક્યારેય રહે નહીં. એક મ્યાનમાં એક જ તલવાર રહે. માણસ જેને મુખ્યપણે પોતાના ઈષ્ટદેવ માને છે તે સિવાયના બીજા કોઈ દેવને એક ફૂલનો હાર સુધ્યા ચડાવતા નથી. આવું દેખવામાં આવે છે. જેને સ્ત્રી અને ધનનો ત્યાગ કર્યો હોય એવા જે હોય તે જ ત્યાગી કહેવાય છે. સ્ત્રી અને ધન જેના ઘરમાં રહ્યા હોય અને જે ઘરબારી ત્યાગી હોય એવા ત્યાગીને જે કોઈ ધન આપે તે બધા ગ્રસ્ત તો નરકમાં પડે છે. હું કીધું? ફૂલનો હાર સુદ્ધા ચડાવતા નથી. કોને? માણસ જેને મુખ્યપણે પોતાના ઈષ્ટદેવને માને છે તે સિવાયના બીજા કોઈ દેવને એક ફૂલનો હાર સુદ્ધા ચડાવતા નથી. આવું દેખવામાં આવે છે. જેણે સ્ત્રી અને ધનનો ત્યાગ કર્યો હોય એવા જે હોય તે જ ત્યાગી કહેવાય છે. સ્ત્રી અને ધન જેના ઘરમાં રહ્યા હોય અને જે ઘરબારી ત્યાગી હોય એવા ત્યાગીને જે કોઈ ધન આપે છે તે બધા ગ્રસ્ત તો નરકમાં પડે છે. ત્યાગી થઈને જેટલા દિવસ ધનને પોતાનું કરીને રાખે છે તેટલા દિવસ તેને એક એક ગાયને વધ કર્યાનું પાપ લાગે છે. એમ ત્યાગીના ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. ધન એવા નામથી કહેવાતા જે કોઈ પદાર્થને જે ત્યાગી પોતાનું કરીને રાખે છે કે બીજા પાસે રખાવે છે તે ત્યાગીને અપાર પાપ લાગે છે. તેનો કહીએ પાર આવતો નથી. ગ્રસ્ત નામથી કહેવાતા જે કોઈ પણ મનુષ્ય ત્યાગીના ધનને રાખે છે તો તેના ત્યાગી અને ગ્રસ્ત તે બંનેનો નરકમાં નિવાસ થાય છે. હરિભક્ત અને જગતના જીવની એકસરખી રીત નથી. માટે હરિભક્તોએ તો આપણા મંદિરમાં જે કાંઈ પણ દાન પુણ્ય આદિક કરવું હોય તે કરવું. કેમ જે હરિભક્તોને નિત્ય પૂજવા માટે અને સેવા કરવા માટે તો મંદિર તથા ધર્મકુળના સૌથી સરસ ગ્રસ્ત આચાર્ય કર્યા છે. માટે જે ગ્રસ્ત હરિભક્તો હોય તેમણે તેમની સેવા કરવી. ત્યારે કડિયા હરિભક્તોએ જ્ઞાનાનંદ સ્વામીને કહ્યું કે અમારી નાતનું જે મંદિર છે તેમાં જન્માષ્ટમી ઉપર જેટલા કડિયા ભાઈ છે તે બધાને માલપુડા અને દૂધપાક દર વર્ષે મંદિરના સાધુ ભાવથી જમાડે છે અને અમે બધા ઘર દીઠ એક રૂપિયો તેને આપતા રહીએ છીએ. તો સ્વામી, હવે જેમ આપ કહો તેમ અમે બધા હરિભક્ત કરીએ. જેમાં તમે રાજી હો તેમ અંતર ખોલીને અમને કહો.
સત્સંગના સંતોના વચનમાં મોક્ષ રહ્યો છે અને સત્સંગ સિવાયના સંતોમાં તો અનેક વ્યસન રહ્યા હોય છે. તેથી તેમની સેવાનું ફળ પણ નક્કી તેવું જ તુચ્છ મળે છે. પરંતુ અમારા ઘરમાં જેટલા મનુષ્ય હોય છે તે બધા હરિભક્ત હોતા નથી. તેથી જેટલો દેહનો સ્વાર્થ હોય છે તેટલો કુસંગીઓનો સંગ રહે છે. કુસંગીઓની સાથે રહીને સત્સંગ રાખવો ઘણો કઠણ છે. જેને જે બાબતનો ખપ હોય તે ગમે તેટલું કઠણ કામ હોય તો પણ ઘણા ઉત્સાહથી કરતા રહે છે. તેમાં બીજા કોઈની આશા રાખતા નથી. જે રીતે જીવનો પરલોક સુધરે તે રીતના માર્ગમાં ચાલવું જોઈએ. દરેક મનુષ્યોને તેવો વિચાર હોતો નથી. આ વાત ચોક્કસ છે. ઘરમાં જેટલા મનુષ્ય હોય તે બધા જો સત્સંગ કરતા હોય તો તે પાકૃત સામાન્ય માણસ ન ગણાય. તે તેમની શુભ રુચિ ઉપરથી દેખાય છે. સત્સંગી તથા કુસંગીની રુચિ એકસરખી મળતી નથી. જેટલા કુસંગી હોય છે તેમને તો અશુભ બાબત કરવામાં જ રુચિ હોય છે. હરિભક્તોને તો જેટલી અશુભ બાબત હોય છે તેને છોડી દેવામાં રુચિ રહે છે અને જેટલી શુભ વાત હોય છે તેને હરિભક્ત ગ્રહણ કરે છે. માટે ભક્તો, ત્યાગીને ધન ન દેવાય. ત્યાગીને ધન દેવાથી આપણને પણ પાપ લાગે. મારે જે હું કીધું, ત્યાગી થઈને જેટલા દિવસ ધનને પોતાનું કરીને રાખે છે તેટલા દિવસ તેને એક એક ગાયને વધ કર્યા એટલું પાપ લાગે છે. માટે ભક્તો, ત્યાગીને ધન દેવાથી આપણે પણ પાપમાં પડવી મહારાજની ચોખ્ખી ના છે. એવું ત્યાગીના ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. જય સ્વામિનારાયણ.